નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વના સમાચાર ગીર ગઢડાથી સામે આવી રહ્યા છે। ડીઝલ અછતથી ખેડૂતો પરેશાન બન્યા। પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની કિલોમીટર લાંબી કતારો છે। ડીઝલ માટે ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર। તો અમરેલીના પેટ્રોલ પંપ પર ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે। વડિયા કુકાબા વિસ્તારમાં પેટ્રોલ પંપ। રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા અંગે પ્રેસ યોજાઈ હતી, જેમાં જિલ્લામાં કાર્યરત 361 પેટ્રોલ પંપોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને તમામ પંપો સાથે વહીવટીતંત્ર સતત સંકલનમાં છે। તો રાજ્ય અને મોરબી રોડ વિસ્તારમાં કેટલાક પંપો પર ડીઝલનો જથ્થો ઘટવાની તેમજ 4 પંપ પર જથ્થો ખૂટી ગયો હોવાની માહિતી સામે આવી હતી, જેના પગલે પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન કરીને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપણા જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં આઈઓસીએલના 108, બીપીસીએલના 82, એચપીસીએલના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે। ડીઝલની અછતના કારણે ખેડૂતો સહિત નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે। સમયસર ડીઝલ ન મળવાના કારણે ફેરિયા વેપારીઓના રોજગાર પર અસર પડી રહી છે। ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગીર સોમનાથના વેરાવળમાં 20 મેના રોજ તાલાલા નાકા નજીક તરફ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। પોલીસે 6 ટીમો બનાવીને કાર્યવાહી કરતા મુખ્ય સૂત્રધાર ફારૂક મૌલાના સહિત 4 આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા છે। ટ્રાન્સપોર્ટ વ્યવસાયના જૂના વિવાદના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી હથિયાર અને વાહનો જપ્ત કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ફાયરિંગનો બનાવ બનેલ હતો, એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી અને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી અને આ બનાવને પરિણામે પહેલા વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલા સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે। બોટાદના ગઢડામાં નીટ પરીક્ષા રદ થવા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। પેપર લીકની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને સરકાર તાત્કાલિક રાજીનામું આપે તેવી કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી હતી। આજ રોજ બોટાદ જિલ્લા એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ગઢડા ખાતે જે વિદ્યાર્થીઓનો પેપર લીક થયું નીટના એના મામલે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ, યુવાન આગેવાનો અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે। જવાબદારી સરકાર સ્વીકારે, પેપર લીકની જવાબદારી સરકાર સ્વીકારે અને રાજીનામું આપે એવી અમારી માંગ છે અને વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય આપવામાં આવે। ભાવનગર ખનન નેટવર્ક સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વોટ્સએપથી તંત્રની જાસૂસી કરતા માફિયાઓનું ભાંડું ફૂટ્યું છે। અધિકારીઓના મૂવમેન્ટ લીક કરતા 61 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। વોટ્સએપ નેટવર્ક પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। વોટ્સએપથી તંત્રની જાસૂસી કરતા માફિયાઓનું ભાંડું ફૂટ્યું છે। જૂનાગઢના કેશોદ બાયપાસ રોડ પર 2 માસ પૂર્વે થયેલા 4 વ્હીલર કાર અકસ્માત બાદ પોલીસને મોટી સફળતા મળી છે। અકસ્માત સમયે કારમાંથી 3 શખ્સો શંકાસ્પદ હાલતમાં પૂંઠાના બોક્સ ઉતારતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। કેશોદ પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને ફોરેન્સિક ટીમની તપાસમાં કોડીન યુક્ત પ્રતિબંધિત
કફ સિરપની 599 બોટલ મળી આવી હતી. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ એસઓજીએ ટેકનિકલ સોર્સના આધારે 3 આરોપીઓને ઝડપી કેશોદ પોલીસને સોંપ્યા હતા. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં વિવિધ માંગણીઓને લઈને 42 ગામોના સરપંચો દ્વારા શરૂ કરાયેલી ભૂખ હડતાલનો અંત આવ્યો છે. સરપંચોની રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા જરૂરી આશ્વાસન આપવામાં આવતા હડતાલ સમાપ્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ લાડાણી તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મર હાજર રહ્યા હતા અને આગેવાનો દ્વારા સરપંચોને શેરડીનો રસ પીવડાવી પાણા કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર સકારાત્મક બનતા સરપંચોએ હડતાલ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ આપણી મુલાકાત લીધી, આપણી વેદના સાંભળી અને આ વેદનાને સરકાર સુધી પહોંચાડી અને આજે સુખદ અંત તરફ આપણે આવ્યા છીએ. અત્યારે માન્ય ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુમ્મરે આપણા સરપંચભાઈને પારણા કરાવ્યા છે. એ લોકો આપણી જે માંગો હતી એ સરકાર સુધી પહોંચાડી, જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ સુધી પહોંચાડી અને એ લોકોએ આપણા આગેવાનોની અને આપણા સંગઠનની તાકાતની વાત માની અને આપણી જે માંગણીઓ આપી એ સંતોષવા માટે જે વાત કરી છે એ આપણી ધારાસભ્યશ્રીએ આપને કીધી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના લીંબુડા ગામમાં પાણી સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં પીવાનું પાણી, બિસ્માર રોડ રસ્તા, ગટરની સમસ્યા અને ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ જેવા મુદ્દાઓથી લોકો પરેશાન છે. સરપંચના જણાવ્યા મુજબ નર્મદા પાઇપલાઇન હોવા છતાં પૂરતું પાણી મળતું નથી અને રસ્તાઓ ખરાબ હાલતમાં છે. ઇન્ચાર્જ ટીડીઓએ ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ અને દબાણ હટાવવાની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અને લીંબુડા ગામની જે કંઈ સમસ્યા છે, રોડ, રસ્તા, પાણી, પછી ત્યાંથી આવતા સફાઈની, એ અમે એનું ટૂંક સમયમાં નિરાકરણ લાવીશું. ખાસ કરીને સાહેબ ત્યાં પેશકદબીનો પ્રશ્ન છે. હા, પેશકદબીનો પ્રશ્ન છે એ પણ અમે ગ્રામ પંચાયતને છે ને જાણ કરી 105ની નોટિસ આપીને એને ખુલ્લું કરાવવાની પ્રોસિજર હાથ ધરશું. અમારા ગામનો જે પ્રશ્નો છે પણ એ પ્રશ્ન સ્થાનિક ગામ લેવલનો છે. એમાં કોઈ સરકારનો પ્રશ્ન નથી. સરકારે રોડ મંજૂર કરેલા છે જે ટેકનિકલ ખામીને કારણે અત્યારે એ કામ મંજૂર થયેલા છે અને કામ ચાલુ છે. બીજા નંબરમાં એમ કે વોશિંગ ઘાટને આ બનાવેલા છે. 20 વર્ષથી અહીંયા કોંગ્રેસની પંચાયત છે. 20 વર્ષથી આ કોંગ્રેસની પંચાયત અહીંયા કોઈ જાતના વિકાસના કામ કરતી નથી, કરવા દેતી નથી. અમે વિકાસને માનીએ છીએ, વિકાસના સહભાગી છીએ. સમજી લ્યો, ગામને સ્થાનિક પ્રશ્ન પાણી પીવાનો છે, લાઈન નખાઈ ગયેલી છે પાણીની, પણ જે તે વખતના સરપંચે પૈસા ન ભરવાને કારણે ગામને પાણી મળતું નથી. માનો કે અમારે અહીંયા કોઈ પણ સુવિધા જ નથી પાણી બાબતની. માનો કે આ પાણીનો પ્રશ્ન અમારા ગામમાં જબરજસ્ત છે અને વાસના સુવિધા અમે લઈ આવવાના કેદીના પ્રાર્થના કરીએ છીએ. બરોબર, તો આ પાજોતનો રોડે માનો કે કેદીના આ પાણા ઓલે ગામના પ્રશ્ન મારી પાસે આવે છે પણ કોઈ રીતે એનો ઉકેલ જ નથી થતો. પછી હરાડિયાનો રસ્તો છે એ એમાં એવો ગંભીર છે. એમ માનો કે એમાં તો પાણી સુમાહે એકલું, સુમાહે તો કોઈ હાલી જ નથી હંગતા. ભાવનગરના તળાજા તાલુકાના ભેગાડી ગામે જૂની અદાવતમાં મારામારીની ઘટના સામે આવી છે. ભૂપતભાઈ જેતપરાની ફરિયાદ મુજબ ટ્રેક્ટર વચ્ચે ગાડી મૂકવાના મુદ્દે દાદાભાઈ કુરેશી, અસલમ કુરેશી, અફઝલ અને ઇરફાન સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આરોપીઓએ પાઇપ અને લાકડી વડે હુમલો કરતા રાહુલભાઈ, ભૂપતભાઈ અને ભાવુભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. બૂમાબૂમ થતા લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થયા હતા. ઇજાગ્રસ્તોને 108 મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છોકરો ગાડી આડી પડી એમ કરીને મારવા આવ્યા. ખાલી ગાડી બાનું ત્યાં પણ એમ કરીને બાંધવાનું મારવું હતું ને તે બાનું કાઢીને મારવા આવ્યા. અગાઉ કોઈ માથાકૂટ થયેલી? અગાઉ કાંઈ માથાકૂટ એવી નથી. કેટલા વાગે બનાવ બન્યો? 1-1:30 વાગ્યો. શું લઈને મારવા માટે આવ્યા હતા? પાઇપ ને ધોકા ને તારિયા ને બધું લઈને. આ સીમાના મુસલમાન મારવા આવ્યા હતા. દાદભાઈના છોકરા અસલમ, પછી દાદભાઈના છોકરા તેને હતા. બીજાનું નામ તો બધા નથી આવડતા. શું લઈને મારવા આવ્યા હતા? એ લાકડી ને પાઇપો, લોખંડના પાઇપો ને
હારિયા સવારે ને એવું બધું લઈને મારવા આવ્યા શું કામ આવ્યા હતા? ઈ કાંઈ ઈ એમ કહેતા હતા કે એમ આમ કેમ કે ગાડી આડી રાખો છો પણ ગાડી કાંઈ આડી નહોતી રાખી ખરે આમ સાઈડમાં લીધી હતી ને ગાડી તો એમ કરીને બાંધવા આવ્યા હતા નાની વાત. તો સુરતમાં 2.5 વર્ષથી ફરાર આરોપીને પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. ડિંડોલી પોલીસ દ્વારા સાદિક ઉર્ફે લાલ નામના આરોપીને બાતમીના આધારે વોચ ગોઠવીને દબોચવામાં આવ્યો. આરોપી સામે કામરેજ પોલીસ મથકે ડ્રગ્સની હેરાફેરી અને વેચાણનો ગુનો નોંધાયેલો હતો. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની પોલીસે સતત શોધખોળ કરી હતી. અંતે ચોક્કસ માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના પૂર્વ આરએમઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. નિવૃત્તિ બાદ પણ હોસ્પિટલના ઓનલાઈન પોર્ટલ પર પોતાનો મોબાઈલ નંબર યથાવત રહેતા સતત આવતા ફોન કોલ્સથી તેઓ પરેશાન બન્યા હતા. આ ટેકનિકલ ખામી દૂર કરવા માટે પૂર્વ આરએમઓએ ઢોલ વગાડીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલ અધિક્ષકને લેખિત અરજી સોંપી હતી. તેમણે પોર્ટલમાં રહેલી ભૂલ તાત્કાલિક સુધારવાની માંગ કરી હતી. સતત ફોન કોલ્સના કારણે વ્યક્તિગત જીવન પ્રભાવિત થતા તેમણે સિવિલ કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. આરએમઓ હોવાના નાતે મારી પાસે પીએફજેડ, આઈબીડીએમ જેમ ઘણા બધા ઓનલાઈન પોર્ટલ્સના લોગિન આઈડીઝ હતા, જે રિટાયર થયા પછી ડૉક્ટર હર્ષદ દુસરા વિચાર સફળતા એમના નામે કરવા માટે મેં છેલ્લા 7 મહિનાથી પ્રયત્ન કરું છું. ગયા મહિને 16 તારીખે પણ આ અંગે મેં લેખિત વારંવાર રજૂઆત કરવા છતાં ન થતાં લેખિત આપેલ, પણ 1 મહિનો 4 દિવસ થયા છતાં હજી કોઈ પણ જાતની એમાં ઓનલાઈન કાર્યવાહી થયેલ નથી. ગઈકાલે મારા મોટાભાઈ ગુજરી જતા એમની વિધિની અંદર હું બેઠેલો હતો, ત્યારના પણ 3-4 પોલીસના ફોન મારી ઉપર આવેલા, જે પોર્ટલ અંગે જે મેં આજે રેકોર્ડિંગ મોકલાવેલા છે, પણ હજુ સુધી એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે. ઝપાઝપી કરી મોબાઈલ લૂંટનાર સંજય ઉર્ફે ટક્કુ ઝડપાયો છે. 22 ગુનામાં સંડોવાયેલો આરોપી જામગઢ રોડ પરથી પકડાયો છે. પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી મોબાઈલ લૂંટાયો હતો. ₹40,000નો આઈફોન લૂંટી આરોપીઓ ફરાર થયા હતા. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગઢડા નગરપાલિકા દ્વારા પવિત્ર ઘેલો નદીને સ્વચ્છ કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નદી પ્રદૂષિત થતા સંતો અને નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ શ્રીફળ વધેરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ₹20 લાખના ખર્ચે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ આ અભિયાન બાદ ₹6 કરોડના ખર્ચ ભવ્ય રિવરફ્રન્ટ પણ બનાવવામાં આવશે. રોજ ગઢડા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની તૈયારી કરી છે. જેના અનુસંધાને ગઢડા ઘેલો નદી પવિત્ર નદી છે, આ નદીને સાફ સફાઈ કરવા માટેનો અભિયાન ગઢડા નગરપાલિકા દ્વારા શરૂ કર્યું છે. આજે બીએપીએસ મંદિર, કોઠારી સ્વામી શ્રી આધ્યાત્મ સ્વરૂપ સ્વામી તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને ગામના આગેવાનો અહીં ઉપસ્થિત રહી 2-3 જેસીબી દ્વારા સમગ્ર ઘેલા જે ગામ વચ્ચેથી પસાર થાય છે એટલા વિસ્તારમાં સાફ સફાઈ, અહીંયા ઝાડવા હોય, કોઈ બાવળ હોય, કોઈ અન્ય પાન થઈ ગઈ છે, કચરો છે એ દૂર કરવાનું અને ઘેલો નદી સાફ કરી અને રિપેરિંગ કરવાનું આયોજન ગઢડા નગરપાલિકા દ્વારા કર્યું છે. નગરપાલિકા ગઢડા દ્વારા આજ રોજ ઘેલો નદી જે ઉન્મુક્ત ગંગા તરીકે પ્રસિદ્ધ છે એ નદીને સાફ સફાઈ કરવા માટેનું આયોજન આજથી 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. અંદાજિત 20 લાખની આસપાસની કિંમતમાં આ સમગ્ર નદી જે નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે તેને સાફ સફાઈ કરી અને જંગલ કટિંગ કરવામાં આવશે. જેવું જંગલ કટિંગ પૂરું થશે ત્યારબાદ નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે અંદાજિત 6 કરોડના ખર્ચે પ્રમુખ સ્વામી માર્ગની પાસેથી શરૂ થશે, તેનું કામ શરૂ કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પિતાએ ઠપકો આપતા 3 બાળકો ઘર છોડીને જતા રહ્યા છે. તો સુરતની આ સમગ્ર ઘટના છે. પિતાએ ઠપકો આપતા 3 ભાઈ બહેનો ઘર છોડીને જતા રહ્યા છે. 19 મેની આ સમગ્ર ઘટના છે. મોબાઈલ ગેમના ઠપકાથી 3 ભાઈ બહેનો ઘર છોડીને ચાલ્યા ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે 3 માસૂમોની શોધખોળ હાથ ધરી છે. આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક,
માતા પિતાએ ઠપકો આપ્યો છે, બાળકો ઘર છોડીને જતા રહ્યા છે. શું છે વધુ વિગત? સુરત શહેરના ચોક વિસ્તારમાં જે પોલીસ છે ખાસ કરીને જે માતા પિતા છે પોલીસમાં એફઆઈઆર લગાવે છે કે જે બે છોકરાઓ છે ગેમ રમતા હતા, ગેમ રમવાનો હપ્તો મારતા જે છોકરાઓ છે ઘર છોડીને નીકળી ગયા છે. સવારમાં 4 વાગ્યા છે જે કપડાં અને થોડાક નાના લઈને ઘરેથી નીકળી ગયા છે. અને બધી છોકરાઓને મમ્મી પપ્પા છે જે ખાતું છોડી એના પછી એ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા છે. પોલીસ હવે સીસીટીવી વધારે છોકરાઓને વધુ શોધવાનું કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને ઘણા સીસીટીવી જોતા ખબર પડી કે છોકરાઓ છે એ મહારાષ્ટ્ર બાજુ નીકળ્યા છે, મહારાષ્ટ્રને ટ્રેનમાં બેસીને નીકળી ગયા છે. મહારાષ્ટ્રની ટીમ બનાવીને ચોક બજાર પોલીસ મહારાષ્ટ્ર રવાના કરવામાં છે. ખાસ કરીને વાત કરીએ છે પોલીસ છે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરી રહી છે. જે હિસાબે છોકરાઓ છે એ ગેમ રમતા હતા અને એમાં એની મમ્મી પપ્પા ઠપકા આપતા એ ઘર છોડીને ભાગી ગયા છે એમ કહી શકાય. કેમ કે જે છોકરાઓની ઉંમર છે 14 વર્ષ, 12 વર્ષ અને 9 વર્ષ ને 3 ભાઈ બહેન છે એ લોકો તને ઘર છોડીને ભાગી ગયા છે. ખાસ કરીને વાત કરીએ છે મમ્મી પપ્પા એને ગેમ રમવાને ના પાડતા હતા. કેટલા વખતે એ લોકો મોબાઈલ લઈ લેતા હતા, એના પછી એ છોકરાઓ છે એ રિહાઈને ભાગી જતા હતા ઘરથી. પણ આ વખતે છે ઘરમાંથી કપડા અને પૈસા લઈને ગયા છે અને જે પરિવાર છે એ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. અને ખાસ હવે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવીના આધારે છોકરાઓને શોધવાનું કામ ચાલુ કર્યું છે. શોધખોળ ચાલી રહ્યું છે. જે છોકરાઓ છે એ પોલીસને પ્રાથમિક જાતમાં એમ આવ્યું છે કે એ લોકો બુમ્બી તરફ ગાડીમાં ટ્રેને બેસીને નીકળી ગયા છે. હવે જે ચોક બજાર પોલીસ છે એક ટીમ બનાવીને મહારાષ્ટ્રમાં મોકલી આવ્યું છે. હવે ત્યાંથી છોકરાઓને શોધવાનું પણ કામ ચાલી રહ્યું છે. જી બિલકુલ દીપક, આભાર. ભાજપ નેતા યજ્ઞેશ દવે અને બ્રહ્મ સમાજના અગ્રણી જોડાઈ ગયા છે. જે યજ્ઞેશભાઈ, બ્રાહ્મણોને લઈને હવે આ નિવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? બેન, બ્રાહ્મણો માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું આ પહેલું નિવેદન નથી. કેટલાય નિવેદનો આપી ચુક્યા શબ્દોના અને માફી પણ માંગી ચુક્યા છે એ લોકો. એટલે એમના માટે આ નવું નથી, એમના માટે આ કાયમી છે. પણ બ્રાહ્મણોને સોફ્ટ ટાર્ગેટ બનાવવાનું કામ જો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કરતા હોય તો મારે એ સાધુઓને કહેવું છે કે તમે જે પણ કુળમાંથી આવતા હશો, તમે જે પણ ધર્મમાંથી આવતા હશો, કે જે પણ કોઈ સમાજમાંથી આવતા હશો, પણ એટલું ના ભૂલી જતા કે જે બ્રાહ્મણોને તમે ગાળો દો છો ને, કે જે બ્રાહ્મણો માટે અપશબ્દો બોલો છો ને, તો તમારા ભગવાન સ્વામિનારાયણ પણ બ્રાહ્મણ હતા છપૈયાના. અને આજે પણ તમારા જેટલા જે તમારા વંશ પરંપરાગત જે આચાર્યો ચાલ્યા આવે છે એ પણ બ્રાહ્મણો જ છે. એટલે તમે તમારા ભગવાનને પણ ગાળો દો છો એવું યાદ રાખ, એ મને યાદ અપાવવું આ તબક્કે જરૂરી છે. અને બીજું, આ વખતે હવે સમાજ નહીં સાંકી લે. હવે આરને પાર લડાઈ સ્વામિનારાયણ સંપ્રદાય આખો માફી માંગે, કાં તો જાહેરમાં એ લોકો છે ને તે કબૂલ કરે કે હવે કોઈ દિવસ અમે આવું કરીશું નહીં તો સમાજ એને કોર્ટમાં લઈ જશે આ લોકો. તો દર વખતે બ્રાહ્મણોને શબ્દો બોલવાના, દર વખતે બ્રાહ્મણોને શબ્દો બોલવા. અમને કઈ સસ્તી કોમ્યુનિટી ભાડી ગયા તમે લોકો? તમારા ભગવાન જ બ્રાહ્મણ હતા ભૂલી ગયા? આ છે ને આ સંપ્રદાયના જે આ સાધુઓ છે ને, એવા જે સંપ્રદાયને પ્રોફેશનલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને, એ સાધુઓ આખા સંપ્રદાયને બદનામ કરે. સંપ્રદાય બદનામ નથી હોતો, પણ આવા સાધુઓ જે ખરા એ બોલીને આખા સંપ્રદાયને બદનામ કરે છે. અને બીજું, આ તબક્કે હું ખાસ આભાર માનવા માંગીશ અનિરુદ્ધભાઈ દવેનો કે એમને સ્ટેજ ઉપરથી રોકડું ફરકાઈ દીધું એમને. જી બિલકુલ યજ્ઞેશભાઈ, આપનો આભાર. જ્યારે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની વાતથી વિવાદ થયો છે. યજ્ઞેશ દવેનું કહેવું છે કે તેમના જે ભગવાન હતા સહજાનંદ સ્વામી, તેઓ પણ જન્મથી બ્રાહ્મણ પરિવારના હતા. જ્યારે સ્ટેજ પર જાહેર સભામાં આ નિવેદન આપ્યું છે, જેના કારણે ધારાસભ્યમાં પણ ક્યાંક ને ક્યાંક હવે અસંતોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે બ્રહ્મ સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, બ્રાહ્મણોને લઈને ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? આ બિલકુલ અત્યંત દુઃખદ છે. અને સ્વામિનારાયણના સંતો સનાતન ધર્મના જે સૌથી વધારે મોટા રક્ષક છે, કે જેણે સનાતન ધર્મ માટે સોમનાથની અંદર શિવલિંગ બચાવવા માટે મણ અને ટન બંધ જનોઈઓનું બલિદાન આપી દીધું હોય, એટલી લોકો મૃત્યુ પામ્યા હોય, શહીદ થયા હોય. મંગલ પાંડેની શહીદી, જે આપણા દેશના પહેલા શહીદ હતા, ભગવાન પરશુરામથી લઈને જેણે પણ અત્યાર સુધી સનાતન ધર્મ માટે કાર્ય કરેલું છે, તેવા દરેક અજીત ડોભાલ સુધી ના લોકોનું આ સ્વામિનારાયણના સંતો અપમાન કરી રહ્યા છે. બીજી બાજુ આ જ લંપટોના વિડીયો, આ જ લંપટોની ચેટો બધું બહાર આવી રહ્યું છે. આ અત્યંત દુઃખદ છે. અને હું વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન WBO ના ચેરમેન તરીકે કહું છું કે જો
તેઓ આ બાબતે 24 કલાકમાં માફી નહીં માગે તો તેમના મોઢું કાળું કરવામાં આવશે અને એમનું મોઢું કાળું કરવાના 1 લાખ રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવશે. બિલકુલ હેમાંગભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે કચ્છમાં સ્વામિનારાયણ સંત દ્વારા સાધુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણોને લઈને નિવેદન આપતા હવે રાજકીય ગરમાવો વધ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે. બ્રાહ્મણો ભીખ માંગતા હોય તેવું નિવેદન આપ્યું છે. જેને લઈને માંડવીના ધારાસભ્ય સહિત લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્વામી અહીંયાથી કીધું બ્રાહ્મણ કદી ભીખ ન માગે. બ્રાહ્મણ દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે. દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો. આ બ્રાહ્મણ છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.